કેમ છો મારા વાલા મિત્રો? આપ સૌ મજામાં છો? તો આપ સૌને બાપા સીતારામને જય માતાજી। તો આજે હું ને મારા પપ્પા બે જઈ રહ્યા છીએ ગામડે માતાજીના દર્શને ને દાદાના દર્શન માટે। તો ચાલો મિત્રો જઈએ હવે। તો મિત્રો ફાઇનલી દાદાના સ્થાનકે આપણે પહોંચી ગયા છીએ। જે અમારા વડવાઓ અહીંયા બેઠા છે, અહીંયા તમે જોઈ શકો છો। મેં પાણી રેડ્યું, મારા પપ્પાને એણે અગરબત્તી કરી। મિત્રો તમે જોઈ શકો છો અમારા વડવાઓ અહીંયા બધાય બેઠા છે, કેમ કે પાણી તો ઉપર તો રેડાય એમ હતું નહીં, કેમ કે અમારા જે કુટુંબના લોકો હતા એ આવ્યા હતા વહેલા અને અમારે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે એણે સિંદૂર લગાડી દીધું છે, એટલે અમે નીચે પાણી રેડી દીધું છે। અગરબત્તી જગી ગઈ છે અને મારા પપ્પા અત્યારે ધૂપ દે અને અગરબત્તી મૂકે છે। અને અત્યારે મારા પપ્પા શ્રીફળ વધારી નાખે એટલે દાદાના દર્શન કરી લઈએ અને ડાયરાને સીતારામ કરી અને જ્યાં અમારા માતાજી જે મેરડીમાં બેઠા છે ને ના જઈએ એ મેરડીમાં ને જ્યાં તમે વડવાઓ અમારા બેઠા છે ને એ વંશના વારસદાર તરીકે લાવ્યા હતા મા મેરડીમાં ને। ત્યાં જઈને આપ સૌને મા મેરડીમાંના દર્શન કરાવો। ચાલો મિત્રો, અમારા મા મેરડીમાંના બે સ્થાનક છે, જે લીંબડીવાળી મા મેરડી કહેવાય છે અને હજી એક સ્થાનક છે એના પણ દર્શન કરાવીશ। એ આંબલીવાળી માં મેરડી માં તરીકે ઓળખાય છે। માતાજીની ખાંભી હરખાઈથી ધોઈ નાખી અને પછી સિંદૂર જે લાવ્યા હતા એ સિંદૂર લગાડ્યો, અગરબત્તી નાળિયેર વધેરી અને માતાજીની સામે બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરી કે સૌના સારાવાના કરજો અને બધાને સુખ શાંતિ આપજો અને બધાના ભર્યા ભંડાર રહે એવી પ્રાર્થના કરી અને પછી અમે નીકળી ગયા જ્યાં અમારું જૂનું સ્થાનક છે મેરડીમાંનું ના જ આવી છે। તો ચાલો મિત્રો, અહીંયા બેઠા છે અમારા માતાજી મેરડીમાં। બે સ્થાનક છે, જે પહેલાં બતાવ્યું એ લીંબડીવાળામાં મેરડીમાં અને આ જે સ્થાનક છે એ આંબલીવાળામાં મેરડીમાં છે, કેમ કે આ જૂનું સ્થાનક એ માટે કહેવાય છે કે જે અમારા વડવાઓ હતા ને એ મેરડીમાંને વિસાવદરથી, જેને વિસાવદરનો આરો કહેવાય છે, ના બિરાજમાન છે મેરડીમાં, એને વંશના વારસદાર તરીકે લાવ્યા હતા। અને જૂનું સ્થાનક કેમ કે જ્યાં અત્યારે મેરડીમાં બિરાજમાન છે ને એ જગ્યાએ પહેલાં જૂનું ગામ હતું, એ ક્યારે ગામ ફરી ગયું છે। અને હા મિત્રો, મેં તો તમને હજી સુધી કીધું જ નથી મારું ગામ કયું છે અને ક્યાં જગ્યાએ આવ્યું છે। તો મિત્રો, મારું ગામ બગદાણા, જે બાપા સીતારામનું ધામ છે, નાથી 2 કિલોમીટર અંદર નવા ગામ, જે ક્યારે રતનપર તરીકે કહેવાય છે અને ઝાઝા ભાગે તો નવા ગામ તરીકે તો ઓળખે છે। નાનકડું એવું મારું ગામ છે। તો મિત્રો, માતાજીને જે ખાંભી હતી એને સરખાઈથી નવરાવી નાખ્યા, અગરબત્તી કરી નાખી અને નાળિયેર પણ વધેરી નાખી। ચાલો નાળિયેર વધેરી નાખ્યું છે અને માતાજી પાસેથી બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરું છું કે જે આ મારો વિડીયો જોવે ને પૂરો અને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખે ને એની બધી મનોકામના માં મેલડીમાં મારી ભગવતી બધાયની પૂરી કરે। અને મિત્રો, તમે આ જે ફોટા ટીંગાડેલા જે જુઓ છો ને એ માં મેલડી માતાએ આપેલા દીકરા છે, તમે જોઈ શકો છો, એના બધાયના ફોટો અહીંયા મૂકેલા છે। તો મિત્રો, માતાજીના દર્શન કરી લીધા છે આપણે અને હવે અહીંથી આપણે જઈશું મઠે।
ના માતાજીની દીવાબત્તી કરી અને નાળિયેર વધેરીને 2 હાથ જોડીને એટલી પ્રાર્થના કરશું કે હવના હારાવાના ઘરે. તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપ સૌને જય માતાજી, બાપા સીતારામ.